જેસલજીની, કેમ કે જેસલતા એ અતિ ક્રોધી હતા, અતિ ક્રોધ. બાપુનું નામ પડે તો બે દી રસ્તે માણા નો હાલતા, ક્યાંક બાપુ નીકળવાના છે તો બે દી રસ્તો આમ લોક કિયા જાય, લોકડાઉન થઈ જશે. બાપુ બધા લોકડાઉન એવો જ એનો હાંકો મચે ને એમાં સતી તોરલ મીડ્યા ગુરુ મારા તરીકે, અને પછી ધીમે ધીમે ભક્તિના પંથે પીડ્યા, હાથમાં બેરખો લઈ લીધો. જેમ સતી તોરલ કેમ કરતા હતા પોતે, જેમ કે સતી જેસલજી આમ કરો તો કે હા બાપા એમ, આમ કરો કે એમ. આ વસ્ત્રો લઈને પોતે વચોસ ગયા, ચોકમાં ગયા, અંજારના ચોકમાં ગયા. જોજો ક્ષણિક ક્રોધ કેવો છે એનો, પૂરા ક્રોધની તો વાત જ ન કરી કે આપણે. એક ઘડીકનો ક્રોધ એનો કેવો હતો. વસ્ત્રો લઈને મત ચોકમાં આવીને ઉભા રહ્યા, હાલ્યા જતા હતા. એમાં ઉપરથી કોઈક અટારીએથી કોઈક મેણું માર્યું અને ખાલી ચોકમાં ઉભા રહીને સામું જોયું ને આમ, તો ત્યાંથી એમને હેઠો આવ્યો ને જય શ્રીરામ થઈ ગયા. હેઠો પીડ્યો અટારીએથી, હેઠો ખાબી ગયો. બાપુ ખાલી આમ કરડી નથી સામું જોયું કે હજી હું ઈ જ જેસલ છું. તો હામો ઘુમરી ખાઈને હામો પીડ્યો, ત્યાં પ્રાણ પંખી ઉડી ગયું. પાછા લુગડા ધોવા ન ગયા, પાછા વળી ગયા. સતી જાય બેઠા ત્યાં વસ્ત્રો મૂકી દીધા પગમાં કે મારથી આ કામ નહીં બની શકે, જગત નિંદા બહુ કરે છે મારી, અને મારથી મેણા સહન નથી થતા. સતી સતી તો લગે જાડેજા, નિંદા થકે તો સાધુડા ઉજળા, જગત નિંદા કરે સારું કહેવાય. નિંદાથી તો સંતો ઉજળા થઈ જાય. તમે વસ્ત્રો ધોવા નથી ગયા કે નહીં, હું વચ્ચેથી પાછો વળી ગયો, મને મેણું માર્યું, મારથી સહન ન થયું, પાછો વળી ગયો. એમને પોટલી ખોલી વાળા સતી તોરલે વસ્ત્રો બધાય ધોવાઈ ગયેલા, બગલાની પાંખ જેવા વસ્ત્રો થઈ ગયા. જેસલને કીધું તમે તો ધોઈ ના આવો છો, હું ખોટું બોલો છું. અરે પણ હું સરોવર પહોંચ્યો જ નથી, આ જોવો ને વસ્ત્રો ધોવાયેલા છે, એક ડાઘ રહી ગયેલો એમાં. ઓલો ક્ષણિક ક્રોધ હતો ને આમ સામું જોઈએ, એ લુગડામાં એક ડાઘ રહી ગયો. જેસલજી એક ડાઘ આ રહી ગયો છે, હવે ડાઘ છેલ્લે ક્યાં જાય તમે જોઈ. ભજન બધા સમજ્યા જેવા હોય, જાણે મહિના જેવા હોય, જાણ્યા જેવા હોય, એનો મહિમા જાણ્યા જેવો હોય. આ ભજન રોય રોય કોને સંભળાવ્યું, કઈ ગાયું ને કે સમયે ગાયું, છેલ્લી અવસ્થાએ ગાયેલું છે. આવ સતી તોરલે વાયક વહી જાય છે, પોતે બીમાર પડી જાય છે, કોઈ હતું નથી હાજર, કોઈ હોતું નથી. પછી માયલો રોવે, રુદિયો રોવે, માયલો ભીતર ડલે, પોકાર કરે સતીને કહે સતી છેલ્લો ક્રોધ કેમ કાઢે જો. બારગામ જવાનું છું, સતીને કીધું આશરાનો ધર્મ પાળજો, સંતો આંગણે કોઈ આવે તો એને પાણી આપજો, હું સાંજે પાછો વળી આવીશ. એમાં 5-25 સાધુ આવી ગયા. ઘરમાં જો એક ટકનું અનાજ નંબરે. સતી વિચાર કરે, હો દરબાર હાજર નથી, અનાજ નથી, શું કરું. એક બાકી રહી ગયો તો સધીર શેઠ વાણિયો, એક બાકી હતો. એ નજરે ચડ્યો કે હવે આનો વારો લઈ લો. બે તો આવી ગયા હતા, સાસટિયાજી ને જેસલજી. હવે સધીરાનો વારો લીધો. પછી ગયા સતી ન્યાઓ જઈને ઉભા રહ્યા ને તા તો કામી હતો. દ્રષ્ટિ કરીને જો તોરલ મારી આટડીએ તમારે આવવાનું કારણ સધીરા, ધિરાણમાં માલ જોઈ, ઉધારમાં માલ જોઈ. સાંજે દરબાર આવશે, તારું બધું વળતર આપી દે. હું કોઈને ઉધાર તો દેતો નથી, વાણિયો હતો, હું કોઈને ઉધાર તો દેતો નથી. રોકડું કઈ હોય તો મેલ મૂકવું તો લાવો, દાગીનો હોય તો ઈ લાવો. દાગીનામાં તો માળાયું છે, બીજું કઈ દાગીનો છે ને, જોતું જ રાખ. માળા મારવો કરી. હજી આપણે અંજાર જઈએ ને, કોઈક સમય અંજાર જાઓ ને તમે, ત્યાં બે વેચાય છે, એમાં સમજીને લેજો. તલવાર લેવો તો જાડેજા બનશો, અને મજીરું લેવો તો ભગત બની જાય.
બાપો બાપો પછી ખંભે બેહાડ્યા માને. ખંભે કોને બેહાડે ખબર? કા માને બેહાડે, કા દીકરીને બેહાડે ને કા બેનને બેહાડે. પત્ની કોઈ દી ખંભે નો બેહાડે. માં જાણીને ગુરુ જાણીને ખંભે બેહાડ્યા, માડી હાલો મૂકી જાવ હવે. મેઘલી રાત જામે તે ધીમો ધીમો વરસાદ આવતો હતો. પગલા માંડ્યા, સધીરાને આટડીએ જઈને બેઠા, પોતે ઉભા રહી ગયા, સતી તોરલને ઉતાર્યા, હાથમાં બેરખો પકડ્યો. હું 5 ઠાકરની માળા કરું, તમે અહીંયા વચન પાળો તમારું, જાઓ માં, જાઓ સતી. ખાલી મોજડીનો અવાજ આવ્યો તો કામી ઉપરથી પછી સધીરો બોલ્યો, કોણ તોરલ? આ સધીરા, તને વચન આપ્યું હતું ને એટલે આવવું પડે ને. તો તમારા પગ પંખાળીને આવજો, બહાર કીચડ જામ્યું છે. અહીંયા માતાજીને 2 શબ્દો ખાલી બોલ્યા માડી, સધીરા પગ નહીં પખાળવા પડે. કારણ બાપુ ભેગા મૂકવા આવ્યા છે. તો એને અહીંયા ધરતી ખાઈ ગઈ એટેથી, અને ધોતી પહેર તો ઢીલી થઈ ગઈ. બાપુ આગળ 100 વર્ષ પૂરા આવ્યા, બાપુ ભેગા આવી ગયા ને ગયા. હવે આપણે 100 વર્ષ પૂરા થવાના છે. ત્યાં એના ગુરુ જેસલ બીના, સધીરાના હકીકત ગુરુ જેસલ છે. જ્યાંથી આપણને ભય લાગે ને એ આપણા ગુરુ હોય, જ્યાંથી સમજી જાય ને ત્યાંથી આપણા ગુરુ. સધીરાને ખબર પડી કે બાપુ આવ્યા છે, એટલે સધીરો સતી તોરણ તો ભૂલી જ ગયો. કોણ આવ્યું છે એ મગજમાં જ વહી ગયું. બાપુ ક્યાં છે, બાપુ ક્યાં છે? બસ તો લવાન પકડાઈ ગયો કે બાપુ અહીં નીચે બેઠા છે. એમને એમ ઉતરવા ગયો ને ધોતી પહેરતો પોતે, અંગૂઠામાં આવી ધોતી ને દડતો 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 મેદાનમાં પીડ્યો હામો. અને આમ જોયો હામો તા તો અડા ભેડ પુરુષ બેઠેલો, હાથમાં બેરખોર, કેરીની ફાટ જેવી આંખ્યું, પોળો પોળો મૂસ્યો. આમ જોઈને ઢળડાતો પગ પકડ્યા, મારા બાપ મને માફ કરી દે. તઈ કીધું, સધીરા મારા પગ પકડમાં ઉપર ડોહી આવીને ના પગ પકડ. આ બેર ખોઈને પકડાયો, ખબર છે ને? તું તો મને ઓળખીને બાપુ ઓળખું. આ બેરખો ડોહી આવીને એના પગ પકડી લે. 2 મહાપુરુષોના પગ પકડ્યા, ધનદ્રવ્ય આપી દીધું. વિધવા બેન હતી, થોડુંક એને આપ્યું. અને છેલ્લે 2 મહાપુરુષ પાસે વચન માંગ્યું, મને એક કામ કરો, આપ તો મહાપુરુષ છો, આપ તો સંત છો, મને એક એવું વચન આપો, આખા જગતના માનવી તમારા દર્શને આવશે, પણ મને એવી જગ્યાએ સમાધિ આપો, આખા જગતના માનવી મારા મસ્તક માથે પગ મૂકી તમારા દર્શન કરે. હાલમાં અંજાર જાય ને, આપણે ખબર ન હોય ને, તો ઉમરામાં સધી શેઠ હમાણા, એના પગ, એના માથે આપણો પગ આવે ને આવે. મજીરા લેવા, તલવાર નો લેવી. હાલમાં જજો અંજાર, તમે અંજાર જાઓ ને, 2 વસ્તુ વેચાય છે, મજીરું વેચાય છે અને તલવાર વેચાય છે. પણ ભૂલે શું કે તલવાર નો લેતા, નકર બાપુ એ કરતા મજીરું લઈ લેવું. અહીંયા ભજન કરવા થાય. 12 ગામ, પોતે 12 ગામ થી સતીને હાટડી ગયા. સતી તોરણ સતીને જોયું ને વચને બાંધ્યા. સતી તોરણ ને ન્યાઓ કે કાંઈ ન હોય તો કાંઈ નહીં, આ સુંદર દેહ તો તમને આપ્યો છે. અને માં ભગવતીની ભ્રકુટી ફરી, આ કાયા સણમગુ શરીર, આનો તને મોહ છે? જા, મારો વચન સૌ રાત નહીં આવીશ, પણ મારા સંતો જમે એટલું મને અનાજ દે. અનાજ આપ્યું, સંતોને જમાડ્યા. અને જાડે જો આવ્યા 12 ગામ થયો, સતી તોરલ શણગાર સજીને બેઠા છે, વસ્ત્રો નવા પહેરીને બેઠા છે. જાડેજે આમ જોયું, તમે આવા વસ્ત્રો આજ કેમ પહેર્યા? આ દિલગી કોઈ દી નહીં. આ વસ્ત્રો પહેરવાનું કારણ શું? મારી હાજરી નથી પાછી. દરબાર સાંભળો, આ છેલ્લો ડાગ જો અહીં નીકળે, આમ ડાગ જાય. દરબાર સાંભળો તો કે હા, તમે કહેતા ગયા હતા ને આશરાનો ધર્મ પાળજો, તો સાધુડા આવી ગયા. કઈ હતું નહીં, તમને તો ખબર છે ઝૂંપડીમાં કઈ છે. પછી કે હું સધીરાની હાટડીએ ગઈ, બોલો કામી એની ભ્રકુટી ફરી ગયા. એની હાટડીએ તમે શું કામ ગયા? ગઈ એટલું નથી, ત્યાં વચન આપ્યું છે મારે રાતનું જવાનું છે. સતી તોરલ મહાસતી સાણા, તો સધીરાને બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા, ભક્તિને માટે. હરિજને માયા હરીને સોંપી ભક્તિને માટે.
અને અહીંયા છેલ્લો ક્રોધ જાડેજાનો. ખાલી નામ લીધું ને સધીરાનું તો આમ ઓહરીમાં બે ટાઈ ગયું હતું. તલવાર ને રામસાગર બે હતું. તલવાર અમે દ્રષ્ટિ કરી કે આ સધીરો નહીં એમ વિચાર આવ્યા અંદરથી. માતાજી હાથ પકડી લીધો, નહીં દરબાર બાપુ આપણે કઈ કરવાનું નથી, આપણે તો ભક્તિ ભજન રામસાગર જો સામે દેખાય, મજીરું દેખાય એની સામે ધ્યાન કરો. આ મૂકી દો, તલવાર જવા દો. અને મને મધરાત છે ત્યારે મેઘલી રાત જામી છે, હું ક્યાં જાઉં? તો અબળા છું, નારી છું, મને તમે મૂકવા આવો. અને પછી દરબાર તમારે